આજે આપણે બનાવીશું ચણા મેથીનો અચાર। તો એના માટે મેં અહીંયા ચણા લીધા છે 3 કપ અને 2 કપ મેં અહીંયા મેથીનો ઉપયોગ કર્યો છે। તમારે કોઈ વસ્તુ અહીંયા વધારે ઓછી કરવી હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો। અહીંયા આપણે ચણાને ને મેથીને 2 પાણીએ સરસ ધોઈ લેવાના છે અને સાફ કરી લેવાના છે। અહીંયા મારી પાસે ખાટું પાણી પડ્યું છે। મેં ગોળ કેરીનો અચાર બનાવ્યો હતો તો એનું પાણી હતું, તો એ ફેંકવાનું નહીં, આવી રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ। અને આ પાણીમાં જો આપણે પલાળીને રેડી કરીએ ને તો ટેસ્ટમાં બેસ્ટ બને છે અને અથાણું ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે। તો મેં થોડું થોડું બંનેમાં પાણી એડ કરી દીધું છે, સાથે બીજું નોર્મલ પાણી પણ મિક્સ કર્યું છે। તો ઢાંકીને આપણે ઓવરનાઇટ મૂકી દઈશું। તો બંને આપણે મૂકીને રેડી કરી લેવાના છે। અહીંયા આપણે બીજું મેથી છે એને પણ સરસ મિક્સ કરી લઈશું। આને પણ ઢાંકી દઈશું આપણે। ઢાંકીને આપણે ઓવરનાઇટ મૂકી રાખીશું। તો અહીંયા આપણે ખોલીને ચેક કરીએ છીએ તો ચણા સરસ આપણા અહીંયા પલળી ગયા છે અને એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે આને પાણી નીકાળી લઈશું। તો આવી જાળી હોય એવું વાસણ લઈ લેવાનું અને બધા જ ચણાને આપણે નિતારી લેવાના છે। તો ચણાને આપણે નિતારીને સરસ આપણે કોટનનું કપડું હોય, દુપટ્ટો હોય અથવા તો કોઈ કાપડ હોય એમાં નિતારી લેવાના। મિક્સ કરીશું આપણે। અહીંયા આપણે મેથીને પણ જોઈ લીધી, સરસ મજાની એકદમ ફૂલી ગઈ છે। તો તમે જુઓ આ ટાઈપની મેથી આપણી સરસ ફૂલી ગઈ છે અને કલર કેટલો સરસ આવ્યો છે અને ટેસ્ટમાં તો બેસ્ટ છે, બિલકુલ કડવી નથી લાગતી આપણે ખાટા પાણીમાં પલાળીએ તો। તો મેં અહીંયા સૂકવી દીધા છે, 3 થી 4 કલાક થઈ ગયા છે આપણે અહીંયા। તો સરસ એકદમ કોરા થઈ ગયા છે। તો હવે આપણે આનો મસાલો બનાવવાની તૈયારી કરીશું। તો મસાલો બનાવવા માટે મેં અહીંયા 600 થી 700 ગ્રામ ઓઇલ લીધું છે, એને આપણે ગરમ કરવા મૂકી દઈશું ગેસ પર। મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કર્યો છે। તમારે જે પણ ઓઇલનો ઉપયોગ કરવો હોય તમે કરી શકો છો, પણ જનરલી જો તમે સિંગ તેલનો ઉપયોગ કરશો અથાણા બનાવવામાં તો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને લાંબા ગાળે સારું પણ રહે છે। તો અહીંયા મેં 350 થી 400 ગ્રામ રાઈના કુરિયા લીધા છે ને 100 ગ્રામ મેં અહીંયા મેથીના કુરિયા લીધા છે, કેમ કે આપણે મેથીનો જ અચાર બનાવી રહ્યા છીએ તો મેથીના કુરિયાનો ઉપયોગ એકદમ ઓછો કરવાનો છે। તો અહીંયા આપણે 2 થી 4 ચમચી જેવું મીઠું લીધું છે, 2 મોટી ચમચી આપણે હિંગ લીધી છે અને 2 ચમચી આપણે હળદર લીધી છે। મસાલામાં ઓછું વધારે તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો। અહીંયા આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે, તો આપણે આમાં મસાલામાં રેડી દઈશું અને મસાલાને આપણે ઢાંકી દેવાનો છે 5 મિનિટ માટે। 5 મિનિટ માટે મસાલાને આપણે ઢાંકી દીધો હતો। તો મસાલો આપણો ઠંડો પડે પછી બાકીની પ્રોસેસ ચાલુ કરીશું આપણે અહીંયા। તો તમે જોઈ શકો છો મસાલાની ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે। અહીંયા સરસ મસાલો આપણો પાકી પણ ગયો છે। તો જ્યારે પણ આપણે કોઈ પણ અચારનો મસાલો બનાવીએ તો 5 મિનિટ માટે એને ઢાંકી દેવાનું, જેથી કરીને ગરમ તેલ હોય તો મસાલો સરસ પાકીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે મસાલો આપણો। તો અહીંયા આપણું મસાલાનું જે બેટર આપણે બનાવ્યું છે તેલનું એ ઠંડુ પડી જાય પછી જ આપણે મરચું એડ કરવાનું છે। મેં અહીંયા 500 ગ્રામ મરચાંનો ઉપયોગ કર્યો છે। 250 ગ્રામ મેં અહીંયા તીખું મરચું લીધું છે અને 250 ગ્રામ મેં કશ્મીરી રેડ મરચું લીધું છે, જેથી કરીને આપણા અચારનો ખૂબ જ સરસ કલર પણ આવે અને ટેસ્ટમાં પણ બેસ્ટ લાગે। તો હળવે રહીને આપણે સરસ મસાલા સાથે આ મિક્સ કરી લેવાનું છે। મસાલો ઠંડો પડે પછી જ આપણે મરચું મિક્સ કરવાનું છે। જો ગરમ ગરમ તેલમાં તમે મરચું મિક્સ કરી દેશો તો કલર આપણા કાળો પડી જશે। તો મસાલો સરસ આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લીધો છે, કેમ કે આપણે વધારે પ્રમાણમાં મસાલો આપણો છે મેથી અને એ તો આપણે બંનેમાં નહીં એડ કરી શકીએ। તો મેં અહીંયા 2 ભાગમાં ડિવાઈડ કરી લીધો છે મસાલાને અને હવે આપણે જે મેથી અને ચણા હતા એ એડ કરીને આપણે સરસ મિક્સ કરી લઈશું। પછીથી જો તમને તેલની જરૂર પડે આપણે ગરમ કરીને ઓઇલને ઠંડુ કરીને પછી આપણે એમાં ઓઇલને એડ કરવાનું છે। ગરમ ગરમ ઓઇલ ક્યારે પણ તેલમાં એડ નહીં કરવાનું મસાલામાં। તો આપણે બંને મસાલા સરસ મિક્સ કરી લીધા છે ચણા મેથી સાથે। તો હવે આપણે આને મૂકી દઈશું ઢાંકીને અને 2 થી 3 કલાક પછી આપણે ખોલીને ચેક કરીશું આપણે। તો આપણને એવું લાગે કે અહીંયા ઓઇલ એડ કરવાનું છે, તો મેં અહીંયા 500 ગ્રામ બીજું ઓઇલ એડ કર્યું હતું, કેમ કે મસાલો ને ચણા મેથી જેટલું પણ આપણું ઓઇલ પહેલાં એડ કર્યું હતું એ બધું એબ્ઝોર્બ કરી લીધું હતું। તો મેં અહીંયા 500 ગ્રામ બીજું ઓઇલ ગરમ કરીને એમાં પછી મેં એડ કર્યું હતું। તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું ઓઇલ પણ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા। તો ટોટલ આપણે અહીંયા 1 કિલો તેલની જરૂર પડી છે। તો આપણું અચાર અહીંયા
સરસ કાચની બરણી હોય એકદમ ચોખ્ખી, તડકામાં તપાવી લેવાની બરણીને, અને આપણે સાફ ચમચો લેવાનો એકદમ ચોખ્ખો હોય એ પ્રમાણે. બિલકુલ અહીંયા અથાણામાં હંમેશા ધ્યાન રાખવું કે બિલકુલ ભેજવાળી કોઈ વસ્તુ ના હોવી જોઈએ, નહીંતર અથાણું ખરાબ થઈ જશે. તો અહીંયા આપણે ટોટલ 4 કિલો જેવું અથાણું બનીને તૈયાર થયું છે ચણા મેથીનું. તો તમે જુઓ કલર કેટલો સરસ આવ્યો છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે આપણું અથાણું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો. આવી નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો. પહેલા પણ મેં વિડીયો મૂક્યો છે 5 કિલો આપણે કેરીનો અચાર બનાવ્યો છે એનો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.